વિદ્યાર્થી મિત્રો, ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 2 પાઠ 14 ભાગ 2 અને ધોરણ 9. હવે આપણે ભાગ 2 ની અંદર જતા પહેલાં ભાગ 1 ની અંદર આપણે શું શીખ્યા? તો કે તટીય મેદાનો, દ્વીપ સમૂહો, પછી ઉત્તરના પર્વતીય પ્રદેશ, એમાં ઉત્તર હિમાલય, પૂર્વ હિમાલય, પછી એની અંદર આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, દ્વીપ સમૂહોનો ઉચ્ચ પ્રદેશ અને દ્વીપકલ્પો, એ વિશે આપણે ભાગ નંબર 1માં જોયું. હવે ભાગ નંબર 2 ની અંદર ખડક, તો કે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થોને ખડક તરીકે ઓળખવામાં આવે છે. ખડકો નક્કર હોઈ શકે અને મૃદુ પણ હોઈ શકે. એટલે નક્કર એટલે એકદમ કઠણ અને મૃદુ એટલે પોચા. છિદ્રાળુ અને અછિદ્રાળુ તથા વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે. છિદ્રાળુ એટલે કાણાવાળા અને અછિદ્રાળુ એટલે એકદમ નક્કર છિદ્ર એટલે કાણા વગરના, અને વજનમાં ભારે અને હલકા પણ હોઈ શકે છે. વિવિધ પ્રક્રિયાઓના કારણે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકોના 3 વિભાગ પડે છે: આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો અને રૂપાંતરિત ખડકો. ખડકોના કેટલા ભાગ પડે છે? 3. આગ્નેય ખડકો, પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો અને રૂપાંતરિત ખડકો. હવે આપણે અહીંયા કોઠાની અંદર જોઈશું તો ખડકોના 3 પ્રકાર છે: આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. હવે આગ્નેય ખડકમાં પાછા 2: આંતરિક અને બાહ્ય. તો આંતરિકમાં અંતસ્થ અને મધ્યસ્થ, અને બાહ્યની અંદર જ્વાળામુખી. હવે પ્રસ્તર ખડકની અંદર 3 પ્રકારના હોય: ખડક પદાર્થ, રાસાયણિક પદાર્થ અને સેન્દ્રિય પદાર્થ. હવે ખડક પદાર્થની અંદર રેતીના ખડકો, માટીના ખડકો અને કોંગ્લોમરેટ, અને રાસાયણિક નિર્મિતમાં કોઈ ભાગ પડતો નથી. અને સેન્દ્રિય પદાર્થ નિર્મિતમાં ચૂના ખડક અને કાર્બનયુક્ત. હવે રૂપાંતરિત ખડકની અંદર સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત. બરાબર. હવે આપણને પૂછે કે ખડક તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે એકથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહેવામાં આવે છે. ખડકો કેવા હોઈ શકે છે? તો કે નક્કર કાં તો મૃદુ, છિદ્રાળુ, અછિદ્રાળુ, વજનમાં ભારે કે હલકા ખડકો હોઈ શકે છે. હવે નિર્માણ પ્રક્રિયાને કારણે કેટલા અને કયા પ્રકારો પડે ખડકના? તો 3: આગ્નેય ખડક, પ્રસ્તર અથવા તો નિક્ષિપ્ત ખડક અને રૂપાંતરિત ખડક. બરાબર. હવે આપણે આગળ જોઈશું આગ્નેય ખડકોમાં. પહેલો ખડક જોઈશું આગ્નેય ખડક. તો આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણ પૂછે. આગ્નેય એટલે કે અગ્નિ, બરાબર, એટલે એની અંદર જ નામ છુપાયેલું છે. તો આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. ભૂગર્ભમાં ગરમીના પ્રચંડ પ્રમાણને લીધે પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે, એટલે કે ગરમ રહે છે. આથી અહીં રહેલા પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. તે પદાર્થોને મેઘમા કહે છે. સમયાંતરે આ મેઘમાં ઠંડો પડે ત્યારે ખડકો રચાય છે. આ ખડકો ગરમીની અસરથી બને છે. તેથી તેમને આગ્નેય કે અગ્નિકૃત ખડકો કહે છે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા. તેથી તેમને પ્રાથમિક અથવા આપ ખડકો પણ કહેવામાં આવે છે. ભારતમાં રાજસ્થાન, ગુજરાત અને દક્ષિણ દ્વીપકલ્પમાં ઘણા સ્થળે આવા ખડકો રચાયા છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે, એટલે કે કઠણ હોય છે. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે. એટલે ગ્રેનાઇટનો જે પથ્થર છે તે અનાજ દળવાની જે ઘંટી હોય ને એની અંદર ગ્રેનાઇટનો પથ્થર વપરાય. તો બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે. હવે આપણને આગ્નેય ખડકમાં કારણભૂત શું છે? આગ્નેય ખડક બનવામાં કારણભૂત શું? તો ગરમી, પ્રચંડ ગરમી. બરાબર. તો એના કારણે પેટાળ કેવું રહે છે? ધીકતું રહે છે. હવે મેઘમા કોને કહે છે? તો પદાર્થો અર્ધપ્રવાહી સ્થિતિમાં હોય છે. જે અર્ધપ્રવાહી સ્થિતિ છે એને શું કહેવામાં આવે છે? મેઘમા. અને મેઘમાં ઠંડો પડે એટલે શું બને? તો કે ખડકો. બરાબર. હવે ખડકો આગ્નેય ખડકો કે અગ્નિકૃત ખડકો કેમ કહેવામાં આવે છે? કારણ કે આ ખડકો ગરમીની અસરથી બને છે, એટલે એને આગ્નેય ખડકો કે અગ્નિકૃત ખડકો કહેવામાં આવે છે. હવે ભારતમાં
આવા આગ્નેય ખડકો ક્યાં જોવા મળે છે? તો કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને દક્ષિણ દ્વીપકલ્પમાં જોવા મળે છે. સૌથી વધુ કયા ખડકો નક્કર હોય છે? તો કે આગ્નેય. હવે અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત કયું? ગ્રેનાઇટ. હવે ગ્રેનાઇટનો પથ્થર શામાં વપરાય છે? તો કે અનાજ દળવાની ઘંટીમાં. ચલો હવે આગળ જોઈશું બીજો, તો કે પ્રસ્તર ખડકો અને રૂપાંતરિત ખડકો. તો હવે આપણે પ્રસ્તર ખડકને જોઈશું. ચિત્રની અંદર પ્રસ્તર ખડક આપેલો છે. પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી આગ્નેય ખડકો તૂટે છે. પાણી અને અન્ય બળોથી આગ્નેય ખડકો શું થાય છે? તૂટે છે. એટલે અગ્નિકૃત ખડકો એની બાજુમાં આપેલા છે. હવે એનું તીર દોરેલું છે, જુઓ એની અંદર, ચિત્રની અંદર. તો તીર દોરેલું છે તો અગ્નિકૃત ખડકોમાંથી એ જે પ્રસ્તર ખડક છે, તૂટેલા ખડક પદાર્થનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તર રચાય છે. આ ખડક પદાર્થો અથવા ખડકબોશનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય છે. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજન દબાણને લીધે નીચેના સ્તર દબાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે અને આવા ખડકોને પ્રસ્તર ખડકો પણ કહે છે. તો શેમાંથી બને? અગ્નિકૃત ખડકમાંથી. અને અગ્નિકૃત ખડક શું થાય છે કે પાણી અને અન્ય બળોથી એ ખડકો શું બને છે? તૂટે છે અને તેનું નિક્ષેપણ થતું રહે છે અને એના સ્તર રચાય છે અને કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય છે. અને કયા ખડકો કહેવામાં આવે છે? પ્રસ્તર ખડકો. જેના ઉદાહરણોમાંથી ચિરોડી, જીપ્સમ, ચૂના ખડક અને કોલસો પ્રસ્તર ખડકો છે. બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યમાંથી કોલસો અને ચિરોડી મળે છે. ચલો હવે આપણે પૂછીશું કે પ્રસ્તર ખડકો કયા ખડકો તૂટવાથી બને છે? તો આગ્નેય ખડકો. હવે પ્રસ્તર ખડકોના ઉદાહરણ કયા? તો કે ચિરોડી, જીપ્સમ. ચિરોડી એટલે કે એ જીપ્સમ, પછી ચૂના ખડક અને કોલસો. કોલસો અને ચિરોડી ભારતના કયા રાજ્યમાંથી મળે છે? તો કે બિહાર અને ઝારખંડ. હવે આવશે રૂપાંતરિત ખડક. હવે રૂપાંતરિત ખડકનું પણ ચિત્ર આપેલું છે, જુઓ. કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, બંધારણ અને ગુણધર્મો રૂપાંતરિત થઈ જાય છે. હકીકતમાં ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. રાજસ્થાનમાંથી મળી આવતા આરસ પહાડ માર્બલ અને ક્વાર્ટઝાઇટ જેના ઉત્તમ ઉદાહરણ છે. હવે આપણને કે રૂપાંતરિત ખડકનું ઉદાહરણ કયું? તો કે આરસ પહાડ એટલે કે માર્બલ અને ક્વાર્ટઝાઇટ. બરાબર. ચલો, રૂપાંતરિત ખડક કોને કહેવાય? ખડક કોને કહેવાય? તો કે ઊંચું તાપમાન અને ખડક સ્તરોનું વધુ દબાણ આ બે મુખ્ય પરિબળોની સંયુક્ત અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો તદ્દન નવું સ્વરૂપ ધારણ કરે છે. આ રીતે નવા રચના ખડકોને રૂપાંતરિત એટલે આખું ચેન્જ થઈ જવું, રૂપાંતરિત ખડકો કહે છે. ચલો આગળ જોઈશું ખનિજો. હવે તો ખનિજો છે, તો આની અંદર નકશો આપેલો છે. નકશાની અંદર લોખંડ છે. લોખંડ ત્રિકોણમાં આપેલું છે અને એનું ચિહ્ન ત્રિકોણ છે. નકશાની અંદર જ્યાં જ્યાં ત્રિકોણ છે, જે એ રાજ્યની અંદર ત્રિકોણ છે એ રાજ્યની અંદર છે. તો કે લોખંડ તો કે ક્યાં મળે છે? બિહાર અને ઝારખંડ. બરાબર. ચલો હવે મેંગેનીઝ છે. મેંગેનીઝમાં ગોળ ચિત્ર આપેલું છે, ગોળ છે. બરાબર. એની અંદર કર્ણાટક, ઓરિસ્સા અને બાંગ્લાદેશ છે. પછી તાંબુ છે તો ચોરસ છે. ચોરસ છે તો કે ગુજરાત, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. પછી બોક્સાઇટ છે, એની ફૂદડી છે તો ઓરિસ્સા, આંધ્રપ્રદેશ અને ગુજરાત. નકશામાં તમારે એ ચિત્ર જોવાનું છે અને એ ચિત્ર જોઈ અને તમારે રાજ્યને પણ ઓળખવાના છે અને એ રાજ્યની અંદર એ મળે છે. હવે પ્લસનું ચિહ્ન છે અભ્રક. તો અભ્રક તો કે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ. હવે ચિહ્ન છે સ્ટારનું સીસુ, તો કે રાજસ્થાન, આંધ્રપ્રદેશ અને તમિલ. પછી પાછું સરવાળાનું ચિહ્ન છે ચૂનાનો પથ્થર, તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ. એ આપણે આ ખનિજો ક્યાં ક્યાં મળે છે એ જોયું. પછી આપણે એનો કોઠો જોઈશું, પણ આ નકશાની અંદર આપણે જોયું કે કયા કયા રાજ્યની અંદર આ ખનિજો મળે છે. તો કુદરતી કાર્બનિક કે અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા
પદાર્થોને ખનિજ તરીકે ઓળખવામાં આવે છે. ખનિજો પૃથ્વીની સપાટી કે પેટાળમાંથી ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે મળે છે. ખનિજો પૃથ્વીની સપાટીની ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી વગેરે ખનિજો આગ્નેય ખડકમાંથી મળે છે. કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ વગેરે પ્રસ્તર ખડકમાંથી પ્રાપ્ત થાય છે. જ્યારે સ્લેટ, આરસ પહાણ, હીરા વગેરે રૂપાંતરિત ખડકોમાંથી મળે છે. આ બધા ખનિજો, પણ ખનિજો કયા ખડકમાંથી મળે છે? પેટાળમાંથી ખનિજો કયા કયા સ્વરૂપમાં મળે છે? તો કે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાંથી. બરાબર. ચલો, હવે આગ્નેય ખડકમાંથી શું શું મળે છે? કયા કયા ખનિજો મળે? તો કે લોખંડ, તાંબુ, જસત, સોનું અને ચાંદી. પ્રસ્તર ખડકમાંથી શું પ્રાપ્ત થાય છે? તો કે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ. તો રૂપાંતરિત ખડકમાંથી શું મળે છે? તો કે સ્લેટ, આરસ પહાણ અને હીરા. આ આપણા ખનિજોની વાત થઈ. હવે આપણે જોઈશું ખનિજોનું વર્ગીકરણ. હવે ખનિજોનું વર્ગીકરણ આપણા રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોના ઉપયોગ સીધી કે આડકતરી રીતે થાય છે. ખનિજોનું સર્વસામાન્ય વર્ગીકરણ શક્ય નથી. તેમનું સામાન્ય વર્ગીકરણ આપણે નીચે પ્રમાણે કરી શકીએ. ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો. હવે ધાતુમય ખનિજની અંદર કિંમતી ધાતુમય ખનિજો તો કયા? સોનું, ચાંદી અને પ્લેટિનમ. હલકી ધાતુમય ખનિજો એટલે કયા? તો કે મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટિટાનિયમ વગેરે. હવે સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો કયા? તો કે લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. મિશ્ર ધાતુ રૂપે વપરાતા ખનિજો કયા? તો કે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન, વેનેડિયમ વગેરે. હવે આપણે અધાતુમય ખનિજો જોઈશું. તો કે અધાત્વિક ખનિજો એટલે કે ચૂનાના ખડકો, ચોક, એસ્બેટોસ, અભ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ એટલે કે ચિરોડી, સલ્ફર અને હીરા વગેરે. હવે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો કયા? તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. બરાબર. ચલો, હવે ધાતુમય ખનિજોમાં કિંમતી ધાતુમય ખનિજો કઈ? તો કે સોનું, ચાંદી અને પ્લેટિનમ. હલકી ધાતુમય ખનિજો કઈ? તો કે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ. તો સામાન્ય ઉપયોગમાં લેવામાં આવતી ખનિજો કઈ? તો કે લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ અને નિકલ. હવે મિશ્ર ધાતુ રૂપે, મિશ્ર એટલે કે બે ધાતુઓ ભેગી હોય, બે કે તેથી વધારે, તો એ ખનિજો કઈ? તો કે ક્રોમિયમ, મેંગેનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. હવે આપણને પૂછે કે અધાતુમય ખનિજો એટલે કે અધાત્વિક ખનિજો કઈ? તો કે ચૂનાના ખડકો, ચોક, એસ્બેટોસ, અભ્રક, ફ્લોરસ્પાર, જીપ્સમ, ચિરોડી, સલ્ફર અને હીરા. સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો કયા? તો કે કોલસો, ખનિજ તેલ અને કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ વગેરે. હવે આપણે ક્ષેત્રીય વિતરણ જોઈશું ખનિજોનું. આપણે નકશાની અંદર તો જોયું, પણ આપણે કોઠાની અંદર પણ જોઈશું. તો પહેલું ખનિજ છે લોખંડ. એ કયા કયા રાજ્યમાં મળે છે? તો કે ઝારખંડ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ગોવા, ઓડિશા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. હવે મેંગેનીઝ છે તો કે કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા. તાંબુ છે તો ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ. હવે બોક્સાઇટ છે તો કે ઓડિશા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને ગુજરાત. હવે સીસુ છે તો કે રાજસ્થાન, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ અને ગુજરાત. હવે અબરક છે તો કે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ. ચૂના ખડક છે તો કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને હિમાચલ પ્રદેશ. હવે આ ખનિજો છે અને કયા કયા રાજ્યમાંથી મળી આવે છે? ભારતના કયા કયા રાજ્યમાંથી મળી આવ્યા છે એ નામ આપેલા છે. હવે આપણે આગળ જોઈશું કે જમીન અને તેનું વિતરણ. તો મિત્રો, તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત આ જમીન ખૂબ જ મહત્વની છે. જમીન એ પૃથ્વીની સપાટી પરના જૈવિક અને અજૈવિક દ્રવ્યનું બનેલું એક પાતળું સ્તર છે. જેમ કે સફરજનને તેની પાતળી છાલ સાથેનો જેવો સંબંધ છે, તેવો આ પૃથ્વીની સપાટી સાથે જમીનનો સંબંધ જોડાયેલો છે.
પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહે છે. હવે જમીનનું નિર્માણ, તો કે જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ અને જીવજંતુઓ વગેરે પરિબળોથી ખવાણ તથા ખડકોનો ભોગ બને છે અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. આ ભૂમિ આવરણમાં ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ તરીકે ઓળખાય છે, જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય છે. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. છેવટે તેમાંથી જમીન બને છે. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયથી છે. હવે આપણે જમીનનું વિતરણ અને જમીન નિર્માણ જોયું. હવે એના પ્રકાર જોઈશું. તો કે ભારતમાં જમીનના પ્રકાર. હવે આ નકશો દર્શાવેલો છે. નકશાની અંદર પીળા કલરમાં છે એક કાંપની જમીન છે, પછી ગુલાબી રંગમાં છે એક કાળી જમીન છે, પછી લાલ કલરમાં છે એ રાતી જમીન છે, પછી લીલા કલરમાં છે એ લેટેરાઇટ જમીન છે, કોફી કલરમાં છે એ પર્વતીય જમીન છે અને ભૂરા કલરમાં છે એ રણ પ્રકારની જમીન છે. એટલે એ જે રાજ્ય, તમને એના માટે રાજ્યની ખબર હોવી જોઈએ કે કયું રાજ્ય ક્યાં આવ્યું, બરાબર? એ પ્રમાણે જમીન ક્યાં ક્યાં કઈ જમીન છે, બરાબર? જો ભારતની જમીનોને નીચે મુજબ 6 પ્રકારમાં વહેંચવામાં આવે છે. તો 6 પ્રકારમાં કઈ? તો કે કાંપની જમીન, બરાબર? કાંપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ જમીન કે લેટેરાઇટ જમીન. પડખાવ જમીનને લેટેરાઇટ જમીન પણ કહેવાય. પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. હવે પહેલી આપણે કાંપની જમીન જોઈશું. તો કે કાંપની જમીનના 2 પ્રકાર પડે છે, ખદર અને બાંગર. નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. જે પીળા કલરમાં છે એ કાંપની જમીન છે. એટલે ઉત્તર પ્રદેશ, બિહાર, આપણા ગુજરાતમાં થોડી છે, રાજસ્થાનમાં છે, બરાબર? એટલે એમાં થોડું છે, વધારે નથી. તો પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રમાં જોવા મળે છે. તે પ્રમાણમાં રેતાળ હોય છે. જ્યારે નદી ખીણોના ઉપરવાસમાં આવેલી એકંદરે જૂનો કામ ધરાવતી જમીન બાંગર તરીકે ઓળખાય છે. તે ચીકણી અને ઘેરા રંગની હોય છે. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન ભિન્ન જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાઉ હોય છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાંથી આ પ્રકારની જમીન આવેલી છે. આમાં નકશામાં તો ગુજરાતની પણ છે અને થોડો આ બાજુ દરિયા કિનારે પૂર્વ બાજુમાં, નીચે છેક પૂર્વ બાજુમાં બતાવેલી છે, થોડી બતાવી છે કિનારાના પ્રદેશોમાં, બરાબર? કાંપની જમીનના કેટલા પ્રકાર? તો કે 2. કયા? ખદર અને બાંગર. તો ખદર જમીન કોને કહી શકાય? તો કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી નવા કાંપની જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે ખદર જમીન છે એ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો પૂરના મેદાનોથી બનેલી આ જમીનો મુખ્યત્વે નદીઓની નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. તો હવે બાંગર તરીકે કોને ઓળખવામાં આવે? તો કે જ્યારે નદી ખીણોના ઉપરવાસમાંથી આવેલી એકંદરે જૂનો કામ ધરાવતી જમીનને બાંગર જમીન કહેવામાં આવે છે. ભારતની અંદર વધારે કાંપની જમીન ક્યાં જોવા મળે? કે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના રાજ્યોમાં જોવા મળે છે. 6 પ્રકારની જમીન કયા? કાંપની જમીન, કાળી જમીનને રેગુર જમીન પણ કહેવાય, રાતી જમીન એને પડખાવ જમીન પણ, રાતી જમીન, પછી પડખાવ જમીન, તો પડખાવ જમીનને લેટેરાઇટ જમીન પણ કહેવાય, પછી પર્વતીય જમીન અને રણ પ્રકારની જમીન. એ 6 પ્રકારની જમીનો આપણા ભારતમાં છે. હવે આપણે આગળ જોઈશું તો કાળી જમીન. હવે કાળી જમીન ક્યાં આવી? તો કે ગુલાબી કલરનું છે. તો કાળી જમીન આપણા ગુજરાતમાં પણ છે, બરાબર? ગુજરાતમાં એટલે ક્યાં? તો ગુજરાતમાં ક્યાં છે? નીચેની સાઈડ છે, બરાબર? પછી તમિલનાડુમાં છે, કર્ણાટકમાં છે, આંધ્રપ્રદેશ છે, ઓરિસ્સા છે અને ઝારખંડમાં છે. તો એ રાતી જમીન છે એ. ચલો હવે કાળી જમીન. તો કાળી જમીન ક્યાં છે? તો કે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં જોવા મળે છે. કાળી જમીનની દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે.
આ જમીન ચીકણી અને કસવાળી છે. તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી છે અને કપાસના પાક માટે વધુ અનુકૂળ છે. તેથી તો તે કપાસની કાળી જમીન તરીકે જાણીતી બની છે. આ જમીન રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે. કાળી જમીનને બીજી કઈ જમીન તરીકે ઓળખવામાં આવે છે? રેગુર જમીન. હવે રાતી જમીન. પહેલા ભૂલ, રાતી જમીનની અંદર કયો કલર આપેલો છે? તો કે લાલ કલર. બરાબર, એ પહેલાં આપણે કાળી જમીનમાં બોલાઈ ગયું હતું, સોરી. હવે રાતી જમીનમાં આપણે બોલીશું. એમાં તો શામાં? તો કે ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડમાં રાતી જમીન. તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રમાં રાતી જમીન આવેલી છે. લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વોને લીધે આ જમીનનો રંગ રાતો દેખાય છે. રાતો એટલે લાલ કલરનો, આમ લાલાશ પડતો એમ. આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ છે. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને ઝારખંડ કેટલાક ભાગોમાં રાતી જમીન જોવા મળે છે. ચલો, કયા કયા ખડકોવાળા ક્ષેત્ર છે? કયા કયા ખડકો? તો આગ્નેય અને રૂપાંતરિત ખડકો. એમાં કેવી જમીન? તો કે રાતી જમીન જોવા મળે છે. બરાબર, ચલો આપણે આગળ જોઈશું. પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન? પડખાઉ જમીનને બીજી કઈ જમીન કહેવામાં છે? લેટેરાઇટ જમીન. એ પડખાઉ જમીન છે અને લેટેરાઇટ જમીન છે એ પોપટી કલર એટલે કે લીલા કલરમાં આપેલી છે. હવે એ ક્યાં? તો કે દક્ષિણના પહાડી પ્રદેશમાં, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. તો કે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના પરિણામ સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. કેવી રીતે જમીન થાય? વધુ વરસાદ અને તીવ્ર ધોવાણ એટલે પૂર આવ્યું હોય એટલે એને પડખાઉ જમીન તૈયાર થાય. વધુ વરસાદના કારણે જમીનના ઉપલા સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈને નીચેના સ્તરમાં ઉતરે છે. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોવાથી આ જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે. કારણ કે ઉપરનું જે પડ હોય એ ધોવાઈ અને જતું રહ્યું હોય, એટલે જે ફળદ્રુપતા હોય એ ઉપરની જમીનમાં જ વધારે હોય, એટલે ફળદ્રુપતા ઓછી ધરાવે છે. અહીં લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય છે. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની હોય છે. આવી જમીન દક્ષિણના પહાડી પ્રદેશો, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં જોવા મળે છે. હવે આ થઈ પડખાઉ જમીન. હવે આપણે જોઈશું પર્વતીય જમીન. હવે પર્વતીય જમીન ક્યાં જોવા મળે? તો પર્વતીય જમીન જે છે એ કોફી કલરમાં છે. કોફી કલરમાં એટલે સૌથી ઉપર જમ્મુ કાશ્મીરમાં. ત્યાં આવ્યો હિમાલય પર્વત. એ બાજુ હિમાલય પર્વત આવ્યો ને, આખી હિમાલયની હારમાળા આવીને. તો અરુણાચલ પ્રદેશ, પૂર્વની શ્રેણીઓ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ હતા પહેલાં. જમ્મુ કાશ્મીરમાં આવી જમીન જોવા મળે છે. તો જંગલોને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે. જો કે અલગ અલગ સ્થળો પર તે ભિન્નતા પણ ધરાવે છે. શિવાલિક પર્વત શ્રેણીઓ પર આ જ ઓછી કસવાળી અને અપરિપક્વ જણાય છે. આ જમીન રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે છે. તો પર્વતીય જમીન કેવી જોવા મળે છે? તો કે રેતાળ, છિદ્રાળુ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. તો ક્યાં? તો કે અરુણાચલ પ્રદેશ, પૂર્વની શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેન્દ્ર શાસિત પ્રદેશ હતા અને જમ્મુ કાશ્મીરમાં આવી જમીન જોવા મળે છે. હવે છેલ્લું છે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન એટલે કે ભૂરા કલરમાં આવેલી છે. એ રણ પ્રકારની જમીન તો ક્યાં? તો કે રાજસ્થાન, ગુજરાત અને પંજાબ અને હરિયાણામાં એ રણ પ્રકારની જમીન જોવા મળે છે. તો કે આ જમીન ભારતના શુષ્ક અને અર્ધશુષ્ક વિસ્તારો ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા આપણે એમ થાય કે ગુજરાત તો ક્યાં? કચ્છમાં. એટલે પછી રાજસ્થાન, પંજાબ, હરિયાણા મુખ્યત્વે આ જમીન જોવા મળે છે. ક્ષાર કણોની અધિકતા અને જૈવિક પદાર્થોની ઓછપ જોવા મળે છે. સિંચાઈની સગવડથી આ જમીનમાં ખેતી શક્ય બની છે. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યના કારણે દેશની જમીનમાં ઘણી વિવિધતા જોવા મળે છે. હવે આપણે આની અંદર ખડકો એના પ્રકાર 3: આગ્નેય ખડક, પ્રસ્તર ખડક અને રૂપાંતરિત ખડક. પછી ખનિજો તો ધાતુમય ખનિજ, અધાતુમય ખનિજ અને સંચાલન શક્તિમાં વપરાતા ખનિજો વિશે જોયું. હવે જમીનની અંદર આપણે 6 પ્રકાર: કાંપની જમીન, કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ જમીન,
પર્વતીય જમીન અને રણ પ્રદેશની જમીન એના વિશે જોયું. હવે આ વિડીયો બરાબર સાંભળવો, પાઠને સમજવાનો પ્રયત્ન